જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. આપણે આપણા બાળકને તેના બાળપણમાં શું પ્રશ્ન પૂછતા હોઈએ છીએ? સામાન્ય રીતે દરેક મા બાપ પોતાના બાળકને એ જ પ્રશ્ન પૂછે છે કે મોટો થઈને તું શું બનીશ, અથવા દીકરી હોય તો મોટી થઈને તું શું બનીશ? ડૉક્ટર, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, સ્પોર્ટ્સમેન, એથ્લેટ, બોલિવૂડ એક્ટર, ડિરેક્ટર કે પ્રોડ્યુસર કે રાઇટર કે આર્ટિસ્ટ કે બીજા કોઈ પણ સ્કિલમાં ક્યાં તું ડેવલપ થઈશ? ટૂંકમાં દરેક મા બાપ પોતાના બાળકની ભૌતિક જાહોજલાલી અને વિકાસ માટે વિચારે છે. એમાં કંઈ ખોટું પણ નથી, એ યોગ્ય છે. દરેક મા બાપને પોતાના બાળક માટે કન્સર્ન હોય જ કે ભાઈ મોટો થઈને શું કરશે, કઈ રીતે કમાશે, શું નોલેજ પ્રાપ્ત કરશે, એક્સેટ્રા એક્સેટ્રા. પણ આ સાથે દરેક મા બાપે પોતાના બાળકને એ પણ પ્રશ્ન પૂછવો જોઈએ કે મોટો થઈને તું કેવો બનીશ અથવા કેવી બનીશ? એટલે કે એક સારો વ્યક્તિ કે જે દરેક માટે સદભાવ, લાગણી, પ્રેમ, હૂંફ, દયાભાવ, મદદ કરવાની વૃત્તિ અને દાનત ધરાવતું હોય તેવું. અને આ બાબતે ગોલ્ડન રૂલ હંમેશા યાદ રાખો કે જે વ્યક્તિ સારું વ્યક્તિ હશે તેને આ દુનિયા મોટું વ્યક્તિ તો આપોઆપ બનાવી દેશે. એક્ઝામ્પલ, આપણે જોયું છે ઇતિહાસમાં કે રામાયણની કથામાં રાવણ એ બ્રાહ્મણ કુળના હતા, ખૂબ જ વિદ્વાન હતા. તેમની શક્તિ એટલી અપાર હતી કે 9 ગ્રહોને તેમણે પોતાના ત્યાં બંદી બનાવ્યા હતા. તેઓ શિવ ભક્ત હતા અને તેમણે પોતાના એક હાથે કૈલાસ પર્વતને પણ હલાવી દીધો હતો. તે એટલા જ્ઞાની હતા કે પૃથ્વીથી લઈને સ્વર્ગલોક, દેવલોક સુધી જવાય તેવી સીડી બનાવી શકે તેવી ક્ષમતા ધરાવતા હતા. પરંતુ અને સાથે સાથે તેઓ લંકાના રાજા હતા, સોનાની નગરીના રાજા હતા. પરંતુ એમનો અંત શું આવ્યો એ આપણે સૌ જાણીએ છીએ. કેમ? ચારિત્ર. એની સામે શ્રી રામ ભગવાન તે ક્ષત્રિય હતા, પરંતુ મર્યાદા પુરુષોત્તમ હતા અને ચારિત્રવાન હતા. તો આપણે એ પણ જાણીએ છીએ કે તેમને આખરે રાજપાટ મળ્યું, જાહોજલાલી મળી, માન સન્માન મળ્યું. મહાભારતની કથામાં કૌરવો 100 હતા. તેમના પિતા ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુર નગરીના રાજા હતા. ધન દોલત અપાર હતી. એ સામે પાંડવો ફક્ત 5 હતા. તેમના પિતા પણ આ દુનિયામાં નહોતા અને તેઓ વનવાસ દરમિયાન સાધુ મહાત્મા જેવું સામાન્ય જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ તેમનો સ્વભાવ, તેમનો દયાભાવ આપણે સૌ જાણીએ જ છીએ કે દુર્યોધન અને 100 કૌરવ પુત્રોનું કૌરવોનું ધૃતરાષ્ટ્રના 100 પુત્રોનું શું અંજામ આવ્યો અને એની સામે પાંડવો. તો હંમેશા એ યાદ રાખો કે વ્યક્તિએ સારા વ્યક્તિ થવું જોઈએ. ભૌતિક જાહોજલાલી, ધન દોલત, એશો આરામ, ગાડી બંગલા બધું જરૂરી છે અને એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. પરંતુ ફક્ત એ બધી વસ્તુઓની પાછળ દોટ મૂકવામાં આપણે સારા વ્યક્તિ મટી ન જઈએ તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સૌ પ્રથમ કોઈ પણ વ્યક્તિએ સારા વ્યક્તિ બનવાનું, તો મોટા વ્યક્તિ તો આ દુનિયા આપોઆપ બનાવી દેશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.